સુરેન્દ્રનગરના પોપટપરા વિસ્તારમાં લોકોએ રસ્તા બ્લોક કર્યા હતા। અસામાજિક તત્વોના વધતા ત્રાસથી લોકો પરેશાન થયા છે। મહિલાઓને છેડતી અને ધમકી આપવાના પણ કિસ્સા સામે આવ્યા હતા। અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે। સુરેન્દ્રનગરના આ દ્રશ્યો છે કે જ્યાં પોપટપરા વિસ્તારમાં લોકોએ રસ્તા બ્લોક કર્યા। અસામાજિક તત્વોના વધતા ત્રાસથી લોકો પરેશાન છે। મહિલાઓને છેડતી અને ધમકી આપવાના પણ કિસ્સા સામે આવ્યા હતા। સંવાદદાતા સચિન જોડાયા છે। સચિન, સુરેન્દ્રનગરના પોપટપરા વિસ્તારનો આ બનાવ છે। લોકોએ ચક્કાજામ કર્યો હતો રસ્તા ઉપર। શું બનાવ બન્યો હતો? શું માંગ છે લોકોની? જી, જો વાત કરવામાં તો સુરેન્દ્રનગરના પોપટપરા વિસ્તારમાં સ્થાનિક લોકો તેમજ મહિલાઓએ રોડ રસ્તા ચક્કાજામ કરીને હોબાળો કર્યો હતો, જેમાં આવારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મહિલાઓએ મોટી સંખ્યામાં રોડ ઉપર આવીને હોબાળો કર્યો હતો અને હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી। જી સચિન, આભાર।